હાલો મિત્રો, આગળના પ્રશ્નો તરફ વધીએ. કયા ખર્ચને માપી શકાતો નથી? તો વાસ્તવિક ખર્ચને માપી શકાતો નથી. ઉત્પાદનનું પ્રમાણ શૂન્ય હોય ત્યારે પણ આ ખર્ચ હકારાત્મક હોય, થતો જ હોય. તો એ કયો ખર્ચ છે ભાઈ? સ્થિર ખર્ચ છે. કયા ખર્ચને ઉત્પાદનના પ્રમાણ સાથે સીધો સંબંધ જોવા મળે છે? તો મિત્રો આમાં જવાબ આવે અસ્થિર ખર્ચ. કેવો ખર્ચ ભાઈ? અસ્થિર ખર્ચ. કયા ખર્ચને ઉત્પાદનના પ્રમાણ સાથે સીધો સંબંધ છે? સ્વાભાવિક છે ભાઈ, જો ઉત્પાદન વધે ને ભાઈ, બરાબર, ઉત્પાદન વધે તો ઉત્પાદન વધે તો એ ખર્ચ વધે, બરાબર, એ ખર્ચ વધે અને એટલા માટે એને સીધો સંબંધ જોવા મળે છે, બરાબર. ખાસ યાદ રાખજો, કયા બજારમાં સરેરાશ આવક અને સીમાંત આવક સરખા હોય છે? તો વાલા મિત્રો યાદ રાખવું ભાઈ, જ્યાં પૂર્ણ હરીફાઈ હોય. શું હોય ભાઈ? પૂર્ણ હરીફાઈની પરિસ્થિતિ હોય, બરાબર, પૂર્ણ હરીફાઈની સ્થિતિ હોય ત્યાં શું જોવા મળે? તો સરેરાશ આવક અને સીમાંત આવક બંને કેવા હશે? સરખા હશે, ઇક્વલ હશે. સ્થિર ખર્ચ રેખાનો ઢાળ કેવો હોય છે? તો સ્થિર ખર્ચ રેખાનો ઢાળ એક્સ ધરીને સમાંતર હોય. કેવો હોય ભાઈ? એક્સ ધરીને સમાંતર હોય છે. ખાસ યાદ રાખજો ભાઈ. વૈકલ્પિક ખર્ચનો ખ્યાલ કયા અર્થશાસ્ત્રીએ રજૂ કર્યો હતો? ભાઈ વૈકલ્પિક ખર્ચની વાત છે, બરાબર. કયા અર્થશાસ્ત્રી દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો? તો તમે જાણો છો એ પ્રમાણે ભાઈ, ઓસ્ટ્રિયન, બરાબર, ઓસ્ટ્રિયન નામના જે અર્થશાસ્ત્રી હતા એમના દ્વારા ભાઈ વૈકલ્પિક ખર્ચ, બરાબર, વૈકલ્પિક ખર્ચનો ખ્યાલ રજૂ કરવામાં આવ્યો હતો. ખાસ યાદ રાખવા જેવી બાબત તમારા માટે. આગળ વધીએ. ઉત્પાદનનું કયું સાધન શારીરિક કષ્ટ ઉઠાવે છે? તો ઉત્પાદનનું જમીન, મૂડી, શ્રમ અને નિયોજક પૈકી શ્રમિક છે, એટલે કે શ્રમ જે સાધન છે ભાઈ, બરાબર, શ્રમ નામનું જે સાધન છે એ શારીરિક કષ્ટ ઉઠાવે છે. ખાસ યાદ રાખજો. વાસ્તવિક ખર્ચનો ખ્યાલ કયા અર્થશાસ્ત્રીઓએ રજૂ કર્યો છે? તો ભાઈ વાસ્તવિક ખર્ચનો ખ્યાલ પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓએ રજૂ કર્યો. ભાઈ કોણે રજૂ કર્યો? પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓ દ્વારા વાસ્તવિક ખર્ચનો ખ્યાલ રજૂ કરવામાં આવ્યો. વિશિષ્ટ ઉપયોગવાળા સાધનોનું વળતર શાના આધારે નક્કી થાય છે? તો ભાઈ વિશિષ્ટ ઉપયોગવાળા સાધનોનું વળતર શાના આધારે નક્કી થાય? માંગના આધારે. ઇટ્સ ઓન ડિમાન્ડ. ડિમાન્ડના આધારે નક્કી થાય. સ્થિર ખર્ચને બીજા કયા ખર્ચ તરીકે પણ ઓળખવામાં આવે છે? તો ભાઈ સ્થિર ખર્ચને ઓવરહેડ કોસ્ટ, બરાબર, કેવું કીધું ભાઈ? ઓવરહેડ કોસ્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે. ખાસ યાદ રાખજો, ઓવરહેડ કોસ્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે. ઉત્પાદન શૂન્ય હોય ત્યારે અસ્થિર ખર્ચ કેટલો હોય છે? ઉત્પાદન શૂન્ય હોય ને ત્યારે અસ્થિર ખર્ચ પણ શૂન્ય હોય. પહેલા જ વાત કરી ભાઈ, જો ઉત્પાદનમાં વધારો થાય, બરાબર, જો ઉત્પાદનમાં ઇન્ક્રીઝિંગ થાય તો અસ્થિર ખર્ચમાં પણ ઇન્ક્રીઝિંગ થાય, બરાબર. જો ઉત્પાદન ખર્ચ નહિવત હોય તો આ જે ખર્ચો છે અસ્થિર ખર્ચ એ પણ નહિવત હોય, બરાબર. યાદ રાખતા જવાના ભાઈ. કુલ સ્થિર ખર્ચ અને કુલ અસ્થિર ખર્ચના સરવાળાને શું કહેવાય? તો કુલ સ્થિર ખર્ચ અને કુલ અસ્થિર ખર્ચના સરવાળાને કુલ ખર્ચ કહેવાય ભાઈ, બરાબર. સ્થિર ખર્ચ પ્લસ અસ્થિર ખર્ચ, બરાબર, આ બેનો સરવાળો એટલે કુલ ખર્ચ. યાદ રાખજો ભાઈ. આગળ વધીએ. કયા ખર્ચને કુલ ઉત્પાદનના એકમો વડે ભાંગવાથી સરેરાશ સ્થિર ખર્ચ મળે છે? તો કુલ સ્થિર ખર્ચને ભાંગવાથી અહીંયા તમને તમારો જવાબ મળે છે, બરાબર. ઉત્પાદન વધે છે
સરેરાશ સ્થિર ખર્ચમાં શો ફેરફાર થાય? તો ભાઈ સરેરાશ સ્થિર ખર્ચ નામથી ખબર પડે કે ભાઈ એ પણ વધતો જતો જોવા મળશે, બરાબર. કેમ કે સરેરાશ સ્થિર ખર્ચમાં કુલ અસ્થિર ખર્ચ અને કુલ સ્થિર ખર્ચને પણ ધ્યાનમાં લેવામાં આવશે. એટલા માટે વધારાનું એક એકમ ઉત્પન્ન કરવાથી કુલ ખર્ચમાં થતા ફેરફારને શું કહેવાય? તો એને સીમાંત ખર્ચ કહેવાય. શું કહેવાય ભાઈ? સીમાંત ખર્ચ કહેવાય. વધારાનું એક એકમ ઉત્પન્ન કરવાથી કુલ ખર્ચમાં થતા ફેરફારને શું કહેવાય ભાઈ? સીમાંત ખર્ચ કહેવાય. MCN બરાબર TCN માઇનસ TC પ્રશ્નાર્થ ચિહ્ન કીધું ભાઈ, બરાબર. તો ટોટલ કોસ્ટની વાત કરીએ અને ટોટલ કોસ્ટ તમને કીધું છે. તો આ 16મા પ્રશ્નમાં સાચો જવાબ આવે છે N-1, બરાબર. સી ઓપ્શન ઇઝ ધ રાઇટ આન્સર ઇન ધીસ ક્વેશ્ચન, N-1. ખાસ યાદ રાખજો ભાઈ. સીમાંત ખર્ચની રેખાનો આકાર કેવો હોય છે? તો સીમાંત ખર્ચની રેખાનો આકાર હોકી સ્ટિક જેવો. જો ભાઈ સીમાંત ખર્ચની વાત કરી ભાઈ, સીમાંત ખર્ચની જે રેખા છે એનો આકાર કેવો હોય છે ભાઈ? હોકી સ્ટિક જેવો હોય છે, બરાબર. હોકી સ્ટિક જેવો તમને જોવા મળે છે, બરાબર. યુ આકાર નથી બનતો, હોકી સ્ટિક જેવો આકાર બને છે. ખાસ યાદ રાખજો ભાઈ. 17મા પ્રશ્નનો જવાબ, ઉત્પાદન અંગેના નિર્ણયો લેવામાં કયો ખ્યાલ મહત્વનો છે? તો ભાઈ તમારે ઉત્પાદન અંગેના નિર્ણયો લેવા હોય, બરાબર, તો સરેરાશ ખર્ચ માઇનસ સીમાંત ખર્ચનો ખ્યાલ બહુ એટલે બહુ મહત્વનો છે. સરેરાશ ખર્ચ માઇનસ સીમાંત ખર્ચનો ખ્યાલ. લાંબા ગાળે સ્થિર અને અસ્થિર ખર્ચ એવું વર્ગીકરણ હોતું નથી. આ વિધાન કયા અર્થશાસ્ત્રીનું છે? તો પ્રોફેસર બેનહામ, બરાબર. પ્રોફેસર બેનહામ એવું કહી ગયા કે ભાઈ લાંબા ગાળે સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચ આવું કોઈ વર્ગીકરણ આપી શકાતું નથી. તો આ વિધાન પ્રોફેસર બેનહામ દ્વારા આપવામાં આવ્યું છે. કયા બજારમાં વસ્તુની કિંમત અને પેઢીની સરેરાશ આવક તેમજ સીમાંત આવક સરખી હોય છે? તો આવું ક્યાં જોવા મળે છે ભાઈ? જ્યાં પૂર્ણ હરીફાઈ હોય, બરાબર. જ્યાં પૂર્ણ હરીફાઈ હોય એ બજારમાં વસ્તુની કિંમત અને પેઢીની સરેરાશ આવક તેમજ સીમાંત આવક સરખી હોય છે, બરાબર. યાદ રાખતા જજો ભાઈ. પૂર્ણ હરીફાઈમાં પાયાની ધરીને સમાંતર રેખા કયા નામથી ઓળખાય છે? તો એ સરેરાશ આવક અને સીમાંત આવકના નામથી ઓળખાય છે. કયા બજારમાં ઉત્પાદકે પોતાની વસ્તુની માંગ વધારવા માટે કિંમત ઘટાડવી પડે છે? તો મિત્રો આમાં સાચો જવાબ શું આવે? બરાબર. ફરીવાર, કયા બજારમાં ઉત્પાદકે પોતાની વસ્તુની માંગ વધારવા માટે કિંમત ઘટાડવી પડે છે? ભાઈ કિંમતને એ ડિક્રીઝ કરે, ઘટાડી નાખે. પૂર્ણ હરીફાઈવાળું બજાર હોય ને ત્યાં આવું જોવા મળે. પૂર્ણ હરીફાઈવાળા બજારની વાત છે ભાઈ આ. સાધનો અસ્થિર હોવા એટલે શું? સાધનો અસ્થિર હોવા એટલે સાધનોમાં ફેરફાર થવું. સાધનોમાં શું થવું ભાઈ? ફેરફાર થવાની વાત છે. નીચે આપેલા વિકલ્પોમાંથી કયું સામાજિક ખર્ચ છે? તો ભાઈ સામાજિક ખર્ચ છે કારખાનામાંથી નીકળતો ધુમાડો. કારખાનામાંથી નીકળતો ધુમાડો. ખાસ યાદ રાખજો. નિયોજકને ધંધાની ચિંતા, બિનસલામતી, અનિશ્ચિતતાના સામનો કરવા પડે છે. તે કયા પ્રકારનો ખર્ચ કહેવાય? મિત્રો તેને વાસ્તવિક ખર્ચ કહેવાય. એને કયો ખર્ચ કહેવાય ભાઈ? વાસ્તવિક ખર્ચ કહેવાય ભાઈ, બરાબર. ધંધાની ચિંતા, બિનસલામતી, અનિશ્ચિતતાનો સામનો કરવો પડે છે. આ બધા કેવા ખર્ચ છે ભાઈ? વાસ્તવિક ખર્ચ છે. સ્થાન આધારિત બજારના કેટલા પ્રકાર પડે છે? તો ભાઈ સ્થાન આધારિત બજારના કેટલા પ્રકાર પડે છે? બરાબર, એક પ્રકાર પડે છે, બરાબર. યાદ રાખજો. આગળ વધીએ. વાહન વ્યવહાર ખર્ચનો અભાવ એ કયા બજારનું લક્ષણ છે ભાઈ? વાહન વ્યવહારના ખર્ચનો અભાવ એ પૂર્ણ હરીફાઈવાળા બજારનું લક્ષણ છે ભાઈ, બરાબર. એ પૂર્ણ હરીફાઈવાળા બજારનું લક્ષણ છે. કિંમત ભેદભાવ કયા બજારનું લક્ષણ છે ભાઈ? 28મો પ્રશ્ન આપણે પહોંચ્યા. કિંમતમાં ભેદભાવ
બરાબર. કિંમતમાં ભેદભાવ એ કયા બજારનું લક્ષણ છે? તો ઇજારાનું લક્ષણ છે ભાઈ. બરાબર. કયા બજારમાં પેઢી એ જ ઉદ્યોગ બને છે? તો કયા બજારમાં ભાઈ ઇજારો હોય ને ત્યાં પેઢી એ જ ઉદ્યોગ બની જતો હોય છે, એટલે ઇજારો. બરાબર. ઇન્ફ્લુઅન્સ બહુ મહત્વની વસ્તુ છે. વેચાણ ખર્ચ કયા બજારનું અગત્યનું લક્ષણ છે? તો વેચાણ ખર્ચ એ ઇજારાયુક્ત હરીફાઈનું એક અગત્યનું લક્ષણ છે. ઇજારાયુક્ત હરીફાઈ. પરસ્પર અવલંબન કયા બજારમાં જોવા મળે છે? તો પરસ્પર અવલંબન અલ્પ હસ્તક ઇજારામાં જોવા મળે છે. ક્યાં જોવા મળે છે? અલ્પ હસ્તક ઇજારામાં જોવા મળે છે. કિંમત ચુસ્તતા કયા બજારમાં જોવા મળે છે? તો ભાઈ કિંમત ચુસ્તતા અલ્પ હસ્તક ઇજારામાં જોવા મળે છે. અલ્પ હસ્તક ઇજારામાં જોવા મળે છે. કયા બજારમાં પેઢીઓનો પ્રવેશ બંધ હોય છે? તો આવું ક્યાં જોવા મળે? જ્યાં ઇજારો હોય, ઇજારો. બરાબર. ત્યાં પેઢીઓનો પ્રવેશ બંધ હાલતમાં જોવા મળે છે. બરાબર. યાદ રાખતા જાઓ ભાઈ. સમાન ગુણવાળી વસ્તુઓ કયા બજારનું લક્ષણ છે? તો સમાન ગુણવાળી વસ્તુઓ એ પૂર્ણ હરીફાઈ. બરાબર. પૂર્ણ હરીફાઈ બજારનું લક્ષણ જોવા મળે છે. અસામાન્ય નફો એ કયા બજારનું સામાન્ય લક્ષણ છે? અસામાન્ય નફો એ કયા બજારનું સામાન્ય લક્ષણ છે? તો ઇજારાનું છે ભાઈ. બરાબર. ઇજારાનું છે. ખાંચાવાળી માંગ રેખા કયા બજારમાં શક્ય છે? તો ખાંચાવાળી માંગ રેખા અલ્પ હસ્તક ઇજારામાં શક્ય છે. ક્યાં શક્ય છે ભાઈ? અલ્પ હસ્તક ઇજારામાં શક્ય છે. અર્થશાસ્ત્રમાં બજારનો ખ્યાલ કેવો છે? તો અર્થશાસ્ત્રમાં બજારનો ખ્યાલ વિસ્તૃત છે ભાઈ. કેવો છે? વિસ્તૃત છે. માટીના વાસણોનું બજાર એ કેવું બજાર ગણાય છે? તો માટીના વાસણોનું બજાર એ સ્થાનિક બજાર ગણાય ભાઈ. બરોબર. સ્થાનિક બજાર તરીકેને ઓળખવામાં આવે છે. ગુજરાતી ચલચિત્રો એ કેવા બજારનું ઉદાહરણ ગણાય ભાઈ? કેવા પ્રકારના બજારનું ઉદાહરણ ગણાય? તો ગુજરાતી ચલચિત્રો પ્રાદેશિક છે ભાઈ. પ્રાદેશિક. બરાબર. ખાસ યાદ રાખજો. અમૂલ આઈસ્ક્રીમનું બજાર કેવા બજારનું ઉદાહરણ ગણાય? તો અમૂલ દૂધ પીતા હે ઇન્ડિયા રાષ્ટ્રીય કહેવાય ભાઈ. એ રાષ્ટ્રીય ક્ષેત્ર ઉપર કાર્યરત છે. અંગ્રેજી ચલચિત્રો કેવા બજારનું ઉદાહરણ ગણાય? અંગ્રેજી ચલચિત્રો એ આંતરરાષ્ટ્રીય બજારનું ઉદાહરણ કહેવાય. જથ્થાબંધ બજારનો વેપારી કોની વચ્ચેની એક મહત્વની કડી બને છે? તો મિત્રો આમાં સાચો જવાબ આવે છે ઉત્પાદક અને ગ્રાહક વચ્ચેની એક કડી ભાઈ. જથ્થાબંધ બજારનો વેપારી કોની વચ્ચેની એક મહત્વની કડી બને? ઉત્પાદક અને ગ્રાહક વચ્ચેની. પૂર્ણ હરીફાઈ વાળું બજાર કેવું બજાર ગણાય છે ભાઈ? તો પૂર્ણ હરીફાઈ વાળું બજાર જ આદર્શ બજાર. બરાબર. આદર્શ બજાર ગણાય છે. ખાસ યાદ રાખજો. ખેત ઉત્પાદનનું બજાર. ખેત ઉત્પાદનનું બજાર એ કેવા પ્રકારનું બજારનું ઉદાહરણ ગણાવી શકાય? એમાં સાચો જવાબ આવે છે પૂર્ણ હરીફાઈ. બરાબર. એમાં સાચો જવાબ શું આવે? પૂર્ણ હરીફાઈ. ત્યારબાદ પૂર્ણ હરીફાઈ વાળા બજારમાં વસ્તુની કિંમત, વસ્તુની માંગ અને પુરવઠા દ્વારા નક્કી થતી હોવાના કારણે વેચનારા બજારમાં માત્ર શું બની રહે છે? તો વેચનારા બજારમાં માત્ર ને માત્ર કિંમતને સ્વીકારનારા બની રહે. પૂર્ણ હરીફાઈ વાળા બજારમાં જો વસ્તુની કિંમત, વસ્તુની માંગ અને પુરવઠા દ્વારા નક્કી થતી હોવાના કારણે વેચનારાઓ એ બજારમાં શું બની રહે છે? માત્ર ને માત્ર સ્વીકારનારાઓ. પૂર્ણ હરીફાઈ વાળા બજારની માંગ રેખા કેવી બને છે? તો સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ. બરોબર. સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ બને છે. કયા બજારમાં વાહન વ્યવહારનો ખર્ચ શૂન્ય હોય છે? તો જ્યાં વાહનોની સુવિધા હોય. આવું ન હોય. કયા બજારમાં વાહન વ્યવહારનો ખર્ચ શૂન્ય હોય? ઇજારામાં. બરાબર. ઇજારામાં. કયા બજારમાં ઉત્પાદક કે વેચનારે કિંમત નક્કી કરનાર તરીકે ઓળખવામાં આવે છે? તો 48માં સાચો જવાબ આવે છે ઇજારો. બરાબર. 48માં સાચો જવાબ આવે છે ઇજારો. ખાસ યાદ રાખજો ભાઈ. બરાબર. ઇજારાની વાત છે. રેલવેની ટિકિટ જુદા જુદા દર કયા બજારનું ઉદાહરણ છે?
તો ભાઈ રેલવેની ટિકિટ એ હકીકતે ઈજારાનું જ ઉદાહરણ છે ભાઈ, બરાબર. એશિયાનું ઉદાહરણ છે. ઈજારો હોય તો જ આવું શક્ય બને છે. એન્ડ્રોઈડ ફોન એ કેવા બજારનું ઉત્પાદન ગણાય છે ભાઈ? એન્ડ્રોઈડ ફોન, બરાબર. એન્ડ્રોઈડ ફોન એ ઈજારાયુક્ત હરીફાઈ, કંઈક નવું લાવવું પડે. જો ઈજારો જોવા મળે ને હરીફાઈ જોવા મળે, એટલે ઈજારાયુક્ત હરીફાઈનું ઉદાહરણ છે. ખાસ યાદ રાખજો. વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરો. આગળના પ્રશ્નો તરફ વધીએ. કયા બજારમાં હરીફાઈનું પ્રમાણ તીવ્ર કક્ષાનું હોય છે ભાઈ? કઈ જગ્યાએ ભાઈ હરીફાઈનું પ્રમાણ તીવ્ર કક્ષાનું જોવા મળે? તો અલ્પ હસ્તક ઈજારો જ્યાં જોવા મળતો હોય, એટલે કે ડી ઓપ્શન, અલ્પ હસ્તક ઈજારો જ્યાં જોવા મળતો હોય ત્યાં તમને તીવ્ર કક્ષાનું હરીફાઈ જોવા મળે છે. મોટરસાયકલ એટલે કે બાઇકના વેચાણનું બજાર એ કેવા પ્રકારનું બજારનું ઉદાહરણ ગણાવી શકાય? તો અહીંયા તમારે મોટરસાયકલની વાત છે, એટલે એ અપૂર્ણ અલ્પ હસ્તક ઈજારો કહેવાય. શું કહેવાય? અપૂર્ણ અલ્પ હસ્તકનો ઈજારો કહેવાય. ખાસ યાદ રાખજો. કિંમત ચુસ્તતા, કિંમતમાં ચુસ્તતા એ કયા બજારમાં જોવા મળે છે? તો એ અલ્પ હસ્તક ઈજારામાં જોવા મળે છે, બરાબર. ખાસ યાદ રાખતા જજો ભાઈ. ખાંચાવાળી માંગ રેખા કયા બજારમાં શક્ય બને? કેટલી વાર તમારી સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાયેલો સવાલ એ મિત્રો અલ્પ હસ્તક ઈજારામાં શક્ય બને છે. ખાંચાવાળી માંગ રેખા, બરાબર. ભારતમાં રેલવેની શરૂઆત તો તમે જાણો છો 1853, 16 એપ્રિલ, બરાબર. 16 એપ્રિલ 1853થી થઈ હતી. ભારતની મધ્યસ્થ બેંક RBI, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, 1935, બરાબર. 1935. માનવ વિકાસ અહેવાલ 2014 પ્રમાણે ભારતની માથાદીઠ આવક કેટલી હતી? તો તમે જાણો છો એ પ્રમાણે ભાઈ 5150, બરાબર. 5150 ડોલર હતી. આ તમને પાઠ્યપુસ્તકમાં આપેલી આંકડાકીય માહિતી છે. આમાં કોઈ ઘરની માહિતી છે નહીં, એટલે અહીંયા તમારો સાચો જવાબ એ ઓપ્શન બને છે. એટલે યાદ રાખતા જજો ભાઈ, બરાબર. RBIની વાત કરીએ તો RBIની સ્થાપના 1934નો RBI એક્ટ છે એના અંતર્ગત થઈ હતી. 1 એપ્રિલ, બરાબર. 1 એપ્રિલ 1935ના રોજ થઈ હતી, બરાબર. ત્યારબાદ 1 જાન્યુઆરી 1949ના રોજ તેનું રાષ્ટ્રીયકરણ કરી નાખવામાં આવ્યું હતું. એની હેડ ઓફિસ મુંબઈ, બોમ્બે, મહારાષ્ટ્રમાં આવેલી છે ભાઈ, એ પણ યાદ રાખતા જજો જ. આગળ વધીએ. 58મો પ્રશ્ન આપણે પહોંચી ગયા છીએ વાલા મિત્રો. ભારતની રાષ્ટ્રીય આવકમાં વર્ષ 2014-15માં સૌથી વધુ ફાળો કયા ક્ષેત્રનો હતો? તો સેવા ક્ષેત્રનો હતો. કયા ક્ષેત્રનો હતો ભાઈ? સેવા ક્ષેત્રની વાત છે, બરાબર. જો પ્રાથમિક ક્ષેત્ર આવે, બરાબર. સમજી જઈએ આપણે. પ્રાથમિક ક્ષેત્ર આવે, ત્યારબાદ ઔદ્યોગિક ક્ષેત્ર આવે, બરાબર, અથવા ઉદ્યોગ ક્ષેત્ર તમે જેને કહો, બરાબર. અને ત્યારબાદ આવે સેવા ક્ષેત્ર આવે. રેડી? આને પ્રથમ કહેવાય, આને દ્વિતીય કહેવાય, અને તૃતીય કહેવાય, બરાબર. ચતુર્થ અને પંચમય આવે, પણ જે ભૂગોળમાં આવે, બરાબર, તે એ સમયે તમે જોજો. આગળ વધીએ ભાઈ. તો સેવા ક્ષેત્રનો ફાળો વધારે હતો. ભારતમાં કેવા પ્રકારની બેકારી જોવા મળે છે? ભારતમાં કેવા પ્રકારની બેકારી જોવા મળે છે? તો બેકારીની વાત છે, બેરોજગારીની વાત છે, તો ભારતમાં માળખાગત પ્રકારની બેકારી જોવા મળે છે ભાઈ, બરાબર. માળખાગત પ્રકારની બેકારી જોવા મળે છે. ખાસ યાદ રાખજો. ભારતના ખેતી ક્ષેત્રથી 2011માં કેટલા ટકા લોકોને રોજગારી મળતી હતી? તો 49%. કેટલા ટકા ભાઈ? 49% જેટલા લોકોને રોજગારી મળતી હતી. ભારતીય રેલવેએ વિશ્વમાં કયા નંબરનું સૌથી મોટું રેલવે નેટવર્ક વિકસાવ્યું છે? તો જો પાઠ્યપુસ્તકમાં ભાઈ 4 નંબરનું, ચોથા નંબરનું એવું કહે છે, તો આપણે એને સ્વીકારવું પડે. આ પાઠ્યપુસ્તકનો MCQ છે, બરાબર. એશિયામાં તો એશિયામાં કેટલામો ક્રમ? તમારે મને કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરીને કહેવાનું રહેશે.
ઈસવીસન 2011ની વસ્તી ગણતરી મુજબ ભારતમાં કેટલા ટકા લોકો શિક્ષિત છે? એજ્યુકેટેડ પર્સન્સની વાત કરી છે ભાઈ. કેટલા ટકા શિક્ષિત લોકો છે? તો 73 બરાબર. 73 જેટલા લોકો શિક્ષિત હોવાનું માનવામાં આવે છે. ઈસવીસન 2011-12માં ભારતની કેટલા ટકા વસ્તી ગરીબ છે? તો યાદ રાખજો, પાઠ્યપુસ્તક એવું કે 22% વસ્તી ગરીબ છે ભાઈ. 22% વસ્તી ગરીબીના આરે છે, આવું અહીંયા પાઠ્યપુસ્તકથી સાબિત થાય છે. આગળના પ્રશ્ન તરફ વધીએ તો હવે વાત આવે છે, નીચેનામાંથી કઈ સગવડ પાયાની સુવિધા નથી? ઓપ્શન જોઈએ. શિક્ષણ પાયાની સુવિધા, વાહન વ્યવહાર પાયાની સુવિધા, આયાત નિકાસ પાયાની સુવિધામાં સમાવિષ્ટ કરી શકાય નહીં, સિંચાઈ પાયાની સુવિધા. યાદ રાખજો ભાઈ. પ્રાચીન ભારત કઈ વસ્તુના ઉત્પાદન અને નિકાસ ક્ષેત્રે અગ્રેસર હતું? તો ભાઈ પ્રાચીન ભારત છે ને એ સુતરાઉ કાપડ ભાઈ, સુતરાઉ કાપડના ઉત્પાદન અને નિકાસ આ બંને ક્ષેત્રે આગળ પડતું હતું જ, બરાબર. પ્રાચીન ભારતની મોટા ભાગની વસ્તી રોજગારી માટે શાના ઉપર આધાર રાખતી હતી? તો ભાઈ બધાને ખબર છે, ખેતી ઉપર આધારિત હતી. પ્રાચીન ભારતમાં સૌથી વધારે રોજગારી આપતું કોઈ ક્ષેત્ર હોય તો એ ક્ષેત્ર એટલે ખેતી, કૃષિ, બરાબર. ખાસ યાદ રાખજો. આગળ વધીએ. કયા ઇતિહાસકારના મતે 19મી સદી પહેલા ભારત ઔદ્યોગિક પેદાશનું ઉત્પાદન કરનાર અગ્રણીય દેશ હતું? તો ભાઈ ટી રાય ચૌધરી નામના અર્થશાસ્ત્રી એવું માનતા હતા કે ઔદ્યોગિક પેદાશનું ઉત્પાદન કરનારું અગ્રણીય, બરાબર, આગળ પડતો દેશ આપણો ભારત હતો. તો આવું ટી રાય ચૌધરીના ઇતિહાસકારના પુસ્તકોમાં તમને જોવા મળે છે. કયા ઇતિહાસકારના મત પ્રાચીન ભારત વિશ્વનું સૌથી મોટું અર્થતંત્ર હતું? તો ફરીવાર એ જ જવાબ આવે ભાઈ. કોણ આવે ભાઈ? તો આમાં તમે જોઈ રહ્યા છો અંગુસ મેડિસન, બરાબર. એમના દ્વારા પણ કહેવામાં આવ્યું કે ભાઈ પ્રાચીન ભારત છે એ પણ એક વિશ્વનું સૌથી મોટું અર્થતંત્ર હતું ભાઈ. વિશ્વનું સૌથી મોટું અર્થતંત્ર હતું. ભારતમાં જાહેર બાંધકામ ખાતાની રચના, બરાબર, કયા વર્ષમાં થઈ? બરાબર, 1855માં થઈ. લોર્ડ ડેલહાઉસી દ્વારા ભાઈ આ જાહેર બાંધકામ ખાતાની રચના કરવામાં આવી. એ પણ યાદ રાખવા જેવી બાબત કહી શકાય. કોના દ્વારા? લોર્ડ ડેલહાઉસી દ્વારા. ભારતમાં ખાનગી ક્ષેત્રમાં બેંકોની શરૂઆત કયા વર્ષથી થઈ? તો આમાં 1770 સાચો જવાબ આવશે ભાઈ. 1770થી ખાનગી બેંકોની કાર્યવાહી પણ ભારતની અંદર શરૂ થઈ. બ્રિટિશ શાસન દરમિયાન ખેડૂતોની ખેતીની આવકનો કેટલો ભાગ મહેસૂલ તરીકે ઉઘરાવવાની નીતિ ઘડવામાં આવી હતી? જો એવું કીધું, બ્રિટિશ શાસન દરમિયાન ખેડૂતની ખેતીનો આવકનો ભાગ કેટલામો ભાગ? ઓપ્શન તમને આપેલા છે. તો આમાં એ ઓપ્શન આવે છે અડધો અડધ ભાઈ. અંગ્રેજો લઈ જતા ભાઈ, અડધો અડધ ભાગ ઉઘરાવવામાં આવતો હતો. બ્રિટિશ શાસન દ્વારા ભારતમાં થયેલ મૂડીરોકાણની દિશા કેવી હતી? તો ભારત વિરોધી હતી ભાઈ, બરોબર. ભારત વિરોધી હતી અને અહીંયા તમે ઓપ્શન જુઓ ને તો બ્રિટન તરફી હતી, બરોબર. ભારત તરફી નહોતી, બ્રિટન વિરોધી નહોતી, વિકસિત તરફ નહોતી, પણ બ્રિટન તરફી હતી, બરાબર. બ્રિટિશ શાસન દ્વારા શિક્ષણ પાછળ મૂડીરોકાણ ખર્ચ શાથી કરવામાં આવ્યો હતો? તો મિત્રો આમાં સાચો જવાબ આવે છે કારકુનો મેળવવા, ક્લાર્ક મેળવવા ભાઈ, બરાબર. ક્લાર્ક મેળવવા માટે. માનવ વિકાસ અહેવાલ 2014 પ્રમાણે નીચેનામાંથી કયા દેશની માથાદીઠ આવક સૌથી ઓછી છે? તો માનવ વિકાસ આંક પ્રમાણે કયા દેશની માથાદીઠ આવક અહીંયા ઓપ્શનમાં આપેલા છે એમાંથી બાંગ્લાદેશ સાચો જવાબ બને છે. વર્ષ 2011ની વસ્તી ગણતરી પ્રમાણે ભારતની વસ્તી કેટલી હતી? 121.02 કરોડ, બરાબર. એટલે કે બી ઓપ્શન ઇઝ ધ રાઇટ આન્સર ઇન ધીસ ક્વેશ્ચન, બરાબર. આગળ વધીએ. સ્વતંત્રતા પ્રાપ્તિ પછી ભારતમાં ગરીબીના પ્રમાણે કેવા ફેરફારો થયા છે? તો 76માં સાચો જવાબ આવે છે
ઘટાડો થાય છે ભાઈ, બરોબર, ઘટાડો થયો છે. નીચેનામાંથી કયા દેશમાં માળખાગત બેકારી જોવા મળે છે? તો 77માં મિત્રો સાચો જવાબ આવે છે ભારતમાં, બરાબર. માળખાગત બેકારી ક્યાં જોવા મળે છે? ભારતમાં જોવા મળે છે. ભારતની ગ્રામીણ બેકારીમાં કઈ બેકારીનું પ્રમાણ વિશેષ જોવા મળે છે? તો એમાં આવે ભાઈ પ્રચ્છન્ન બેકારી, છુપી બેકારી. પ્રચ્છન્ન બેકારીનું બીજું નામ કેમ? તો ભાઈ છુપી બેકારી, બરાબર. એ પણ યાદ રાખજો ભાઈ. આગળ વધીએ. માનવ વિકાસ અહેવાલની રચના કોણે કરી હતી? તો માનવ વિકાસ અહેવાલની રચના કરનાર સંયુક્ત રાષ્ટ્ર સંઘ યુએનડીપી યુનાઇટેડ નેશન ડેવલપમેન્ટ પ્રોગ્રામ અંતર્ગત થઈ હતી. ભારતની આર્થિક વૃદ્ધિના માપન અંગેનું મહત્વનું માપદંડ કયું છે? તો આમાં મિત્રો ઓપ્શન આપણે ચેક કરવા જોઈએ. માથાદીઠ કાપડની વપરાશ નહીં, રહેઠાણની સગવડ નહીં, પાયાની સુવિધા નહીં, રાષ્ટ્રીય આવક સાચો જવાબ આવે છે, બરાબર. રાષ્ટ્રીય જવાબ સાચો જવાબ બને છે અહીંયા. ઈસવીસન 1990-91 પછી ભારતની માથાદીઠ આવકનો વૃદ્ધિદર ઝડપી બનવાનું કારણ કયું છે? તો ઓપ્શનમાં તમને આપેલા છે ભાઈ આર્થિક સુધારા. 1991માં જે આર્થિક સુધારા થયા એના કારણે ભારતની જે માથાદીઠ આવકમાં વૃદ્ધિનો દર છે એ ઝડપથી વધવા લાગ્યો. વર્તમાન સમયમાં ભારતની રાષ્ટ્રીય આવકમાં સૌથી શ્રેષ્ઠ ફાળો આપનાર ક્ષેત્ર કયું છે? તો એમાં મિત્રો જવાબ આવે છે ભાઈ, વર્તમાન સમયની વાત છે એટલે સેવા સાચો જવાબ બને છે, બરાબર. સેવા અહીં સાચો જવાબ બની રહ્યો છે. સ્વતંત્રતા પછી ભારતની રાષ્ટ્રીય આવક અને રોજગારમાં કયા ક્ષેત્રનો ફાળો સતત ઘટતો જાય છે? તો ભાઈ ખેતીનો ફાળો ઘટતો જાય છે. ખેતી ક્ષેત્રનો ફાળો ઘટતો જાય છે. દેશની આર્થિક વૃદ્ધિનો દર કોના ઉપર નભે છે? તો દેશની આર્થિક વૃદ્ધિનો દર પાયાની સુવિધાઓ ઉપર નભે છે ભાઈ. શેના ઉપર નભે? પાયાની સુવિધાઓ ઉપર નભે છે. ભારતમાં આર્થિક સુધારા કયા વર્ષમાં અમલમાં આવ્યા? તો 1991, બરાબર, 1991માં અમલમાં આવ્યા. ભારતમાં ફેમા નો કાયદો કયા વર્ષે આવ્યો? તો ઈસવીસન 1999માં. ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ, એની પહેલા શું હતું? તો ફેરા હતું, ફોરેન એક્સચેન્જ રેગ્યુલેશન એક્ટ હતું, બરાબર. નીચેનામાંથી કયા ઉદ્યોગ ક્ષેત્ર માટે હવે અનામત છે? તો ઉદ્યોગ ક્ષેત્ર માટે અનામત છે શું? રેલવે અનામત છે ભાઈ. રેલવેમાં બીજું કોઈ તમને જોવા મળશે નહીં. આયાત થતી વસ્તુઓ જેવી વસ્તુઓનું ઉત્પાદન દેશમાં જ કરવામાં આવે એને શું કહેવાય? એને આયાત અવેજીકરણ કહેવાય. શું કહેવાય ભાઈ? એને આયાત અવેજીકરણ કહેવામાં આવે. ત્યારબાદ વિદેશી કંપનીઓ દ્વારા દેશમાં કરવામાં આવતું મૂડીરોકાણને શું કહેવાય? તો એને એફડીઆઈ કહેવાય. શું કહેવાય? એફડીઆઈ કહેવાય, ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ. આર્થિક ક્ષેત્રે ભારતમાં કેવા અર્થતંત્રવાળી અર્થવ્યવસ્થા સ્વીકારી છે? તો ભાઈ મિશ્ર અર્થતંત્ર વ્યવસ્થા જોવા મળે ભાઈ. કેવી વ્યવસ્થા જોવા મળે છે? મિશ્ર અર્થતંત્રવાળી વ્યવસ્થા તમને જોવા મળે છે, ખાસ યાદ રાખજો ભાઈ. ભારતમાં આર્થિક કાયદાઓ કયા વર્ષમાં બદલવામાં આવ્યા? તો 1991માં બદલવામાં આવ્યા ભાઈ. ક્યારે બદલવામાં આવ્યા? 1991માં. ઉદારીકરણના ભાગરૂપે ઉદ્યોગોમાં જાહેર ક્ષેત્ર માટે આરક્ષિત ક્ષેત્રો ઘટાડીને કેટલા કરવામાં આવ્યા? તો 3 કરી નાખવામાં આવ્યા. કેટલા કરી નાખવામાં આવ્યા ભાઈ? 3 કરી નાખવામાં આવ્યા. ખાસ યાદ રાખજો. 51%થી ઓછા શેર વેચાય તો કેવું વિમૂડીકરણ ગણાવી શકાય? તો એને નાના પાયાનું વિમૂડીકરણ કહેવાય. એને શું કહેવાય? વિમૂડીકરણ કહેવાય. સ્વાભાવિક છે, પણ નાના પાયાનું. 31 માર્ચ 1951માં ભારતમાં રાજ્ય હસ્તક કેટલા ઉદ્યોગો હતા? તો એ સમયે ભારતમાં રાજ્ય હસ્તક 5 ઉદ્યોગો હતા. ફેમાનો કાયદો કયા વર્ષમાં આવ્યો? પાછો સવાલ રિપીટ થયો. ઈસવીસન 1999માં આવ્યો. એમઆરટીપી એક્ટ, મોનોપોલીસીસ એન્ડ રિસ્ટ્રિક્ટિવ ટ્રેડ પ્રેક્ટિસીસ એક્ટ જેને કહેવામાં આવે છે, જે ક્યારે અસ્તિત્વમાં આવ્યો? તો એ આવ્યો છે ભાઈ 19
1969માં અમલમાં આવ્યો, બરાબર. 1969માં વિદેશી હુંડિયામણ નિયમન ધારો એટલે કે ફેરા, બરાબર. વિદેશી હુંડિયામણ નિયમન ધારો એટલે કે ફેરા કયા વર્ષમાં અમલમાં આવ્યો હતો? તો એ 1973નો હતો. 73માં ફેરા હતો. શું હતો ભાઈ? ફેરા હતો, ફોરેન એક્સચેન્જ રેગ્યુલેશન એક્ટ, બરોબર. 1999માં ફેમા આવ્યો. શું આવ્યો ભાઈ? ફેમા, ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ, બરાબર. ખાસ યાદ રાખજો, ફેરા અને ફેમા. આગળ વધીએ ભાઈ. આયાત થતી ચીજ વસ્તુઓનું ભારતમાંથી ઉત્પાદન કરવામાં આવે, ઉત્પાદન દેશમાં કરવામાં આવે અને આયાત અવેજીકરણ કહેવાય. વિદેશી કંપનીઓ દ્વારા દેશમાં કરવામાં આવતા સીધા મૂડી રોકાણને એફડીઆઈ કહેવાય, ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ. 1991માં અપનાવેલા આર્થિક સુધારાઓને કેટલા પાસાઓ છે? તો એના 3 પાસાઓ છે. કયા કયા? તો ખાનગીકરણ, ઉદારીકરણ અને વૈશ્વિકીકરણ, બરાબર. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરો.